અમદાવાદથી કે જ્યાં માંડલ અંધાપા પ્રકરણ અંગે સરકાર એક્શન મોડમાં આવ્યું છે અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઋષિકેશ પટેલ મળ્યા અને પીડિતોને મળીને સમગ્ર પ્રકરણની તેમણે જાત માહિતી મેળવી હતી। આપણે ખ્યાલ છે તે મુજબ આખરે આ સમગ્ર અંધાપા કાંડને લઈને ભારે ઉહાપો મચ્યો હતો અને જે લોકોની આંખોમાં તકલીફ થઈ હતી તેને લઈને આ સમગ્ર મામલો હવે તૂલ પકડી રહ્યો છે। ત્યારે પીડિતોને લઈને આ સમગ્ર બાબતને લઈને ઋષિકેશ પટેલે પણ જાત માહિતી મેળવી, સિવિલમાં પણ તેમણે મુલાકાત કરી હતી। કસૂરવારોને નિશ્ચિત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ। એમાં મેડિકલ જે પણ કોઈ હશે એ અહીંયા સત્તાધીશો તરફથી સારવારના અંતે આપ સૌને કહેવામાં આવશે। ભૂતકાળમાં સર અમરેલી, રાજકોટ, વલ્લભ વિદ્યાનગરમાં આ પ્રકારના બનાવો બન્યા હતા। તપાસ કમિટી પણ નિમવામાં આવી, તપાસ પણ થઈ, પણ કોઈ ખાસ એક્શન નથી લેવાતું। આ વખતે પણ આવું થશે? તપાસ ખાલી કરવામાં આવશે, કોઈ પગલાં નહીં લેવાય કે તપાસ? દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વહાલા સાથે જરૂરી જે હોસ્પિટલની નેગ્લિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે અને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચાર સંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે, જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસિજર, સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે। મેં કહ્યું એ પ્રમાણે કેમ્પો થયા પછી જ્યારે સર્જરીનો વિષય આવે એટલે સર્જરીના વિષય માટે સર્જરીનું અનુકૂળ વાતાવરણ એ જે તે હોસ્પિટલમાં છે કે નહીં એની સંપૂર્ણ તપાસ અને તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ખાનગી, પ્રાઇવેટ અને સરકારી એ પ્રમાણેની વ્યવસ્થાઓ છે કે નહીં એની તપાસ કરી એના માટેનું ચેકલિસ્ટ પણ આપણે તૈયાર કરવાની છે। 10 તારીખના પેશન્ટો છે, આજે સારવાર કરી હતી, અગાઉના પેશન્ટોની પણ તપાસ કમિટીએ જાંચ કરી છે, એમના પણ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે। ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિશ્ચિત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે।